ચંબલનો ચિત્તો જેલમાં ઢેર કેવી રીતે થયો? શું જગન ગુર્જરની હત્યા પાછળ કોઈ મોટું મહાષડયંત્ર રચાયું હતું? જાણો ડાકુ જગન ગુર્જરની રહસ્યમય હત્યા અને ચંબલના આતંકના અંતની સનસનીખેજ કહાની. નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે એક એવી સનસનીખેજ અને રક્તરંજિત કહાની વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જે સાંભળીને કદાચ તમારા રૂવાટા ઉભા થઈ જશે. કારણ કે આ વાર્તા કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી, પરંતુ ભારતના સૌથી કુખ્યાત ભૌગોલિક વિસ્તાર એટલે કે ચંબલના કોતરોમાં દાયકાઓ સુધી જેનું નામ સાંભળીને લોકો ધ્રુજી ઉઠતા હતા તેવા એક આતંકના પર્યાય સમાન ડાકુના જીવન અને તેના રહસ્યમય અંતની સત્ય ઘટના છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે રાજસ્થાનની સૌથી સુરક્ષિત અને અભેદ ગણાતી અજમેર હાઈ સિક્યોરિટી જેલના લોખંડી સળિયાની પાછળ ગત સોમવારે એક ગોઝારા દિવસે કંઈક એવું બન્યું કે જેને સમગ્ર દેશની પોલીસ, વહીવટી તંત્ર અને રાજકારણમાં એક મોટો ભૂકંપ લાવી દીધો છે. કારણ કે જે ડાકુને પકડવા માટે ત્રણ રાજ્યોની પોલીસ વર્ષો સુધી ચંબલના કોતરોમાં ખાંભા ખોડા કરતી રહી, જે ડાકુ પોલીસના સેંકડો એન્કાઉન્ટરમાંથી આબાદ બચી નીકળ્યો, તે ડાકુ જગન ગુર્જરની જેલની અંદર જ ગુંગળામણ કરીને અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. અને આ એ જ જગન ગુર્જર છે કે જેના નામે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના પોલીસ ચોપડે એક કે બે નહીં પરંતુ પૂરા 128 ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા, જેના પર હત્યા, અપહરણ, લૂંટફાટ, ધાડ અને ખંડણી જેવા અગણિત સનસનીખેજ કેસો ચાલતા હતા. પરંતુ કોઈને અંદાજ ન હતો કે ચંબલના કોતરોનો આ બેતાજ બાદશાહ જેલની કાળી કોટડીમાં એક સામાન્ય કેદીના હાથે કથિત રીતે ગમછાથી ગળું દબાવીને મોતને ભેટશે. મીડિયા અહેવાલોમાંથી મળતી આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે અજમેર હાઈ સિક્યોરિટી જેલની એ જ બેરેકમાં બંધ વિષ્ણુ જાટ નામના એક કેદીએ કે જે પોતાને પણ પહેલેથી જ એક અન્ય હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો, તેને ગત સોમવારે સવારે 11 વાગ્યાની બપોરના 3 વાગ્યાની વચ્ચે કોઈ પણ સુરક્ષા કર્મીની નજરે ચડ્યા વગર જગન ગુર્જરનું ગળું દબાવી દીધું હતું અને પ્રાથમિક પૂછપરછમાં વહીવટી તંત્ર સામે તેને પોતાની આ કરતૂતની પણ કબૂલ કરી લીધી હતી. અને આ ઘટના વાયુવેગે પ્રસરતાની સાથે જ રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એવી ખબરો મળી રહી છે કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરા તેમજ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના પ્રભાવશાળી સાંસદ હનુમાન બેનીવાલે આ હાઈ પ્રોફાઇલ હત્યાકાંડની સીબીઆઈ તપાસ કરાવવાની ઉગ્ર માંગણી કરી છે. જ્યારે બીજી તરફ જેલના હાઈએસ્ટ કમાન્ડર એટલે કે ડીજી અશોક કુમાર રાઠોડ અને અજમેરના એસપી હર્ષવર્ધન અગ્રવાલ આ મામલે કાયદાકીય અને ન્યાયિક મેજિસ્ટ્રેટ સ્તરની તપાસના આદેશ આપી ચૂક્યા છે. પરંતુ હજુ સુધી પોલીસે એ સ્પષ્ટ નથી કરી શકી કે વિષ્ણુ જાટે આટલા મોટા ડાકુની હત્યા કેમ કરી નાખી અને શું આની પાછળ કોઈ મોટી ગેંગ વોર કે પછી કોઈ રાજકીય નેતાઓનું મોટું ષડયંત્ર છુપાયેલું છે. મીડિયા રિપોર્ટ અનુસાર જગન ગુર્જરના પુત્ર આસારામે અજમેર જિલ્લા હોસ્પિટલની મોર્ચરીની બહાર પોતાના પરિવાર સાથે આખો દિવસ ધરણા પર બેસીને વહીવટી તંત્ર સામે સીધો આક્ષેપ કર્યો છે કે આ કોઈ સામાન્ય આપસી ઝઘડો નથી, પરંતુ જેલ વહીવટી તંત્રની મિલીભગતથી રચાયેલું એક સુઆયોજિત કાવતરું છે. કારણ કે તેનો પિતા એટલો નબળો ન હતો કે એક માણસ તેને ગળું દબાવીને મારી નાખે. અને અગાઉ જ્યારે સેવર જેલમાં જગન ગુર્જર પર હુમલો થયો હતો ત્યારે તે 15 લોકો પર ભારે પડ્યો હતો. અને એટલે જ આ હત્યા પાછળ જેલની અંદરના જ કોઈ મોટા ભેદુનો હાથ હોઈ શકે છે. ધૌલપુરના એસપી વિકાસ સાંગવાને સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે જગન ગુર્જરના વતન ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દીધો હતો. અને મંગળવારની મોડી સાંજે બાડીના એસએચઓ દેવેન્દ્ર શર્માની મધ્યસ્થીથી પરિવાર સાથે એવી સહમતિ પણ સંધાઈ હતી કે જગન ગુર્જરના પુત્ર આસારામની સરકારી સુરક્ષા ગાર્ડ આપવામાં આવશે. જેલમાં બંધ તેના અન્ય ભાઈઓને પણ બીજી સુરક્ષિત જેલમાં ખસેડવામાં આવશે અને જેલના બેદરકાર અધિકારીઓ સામે પણ કડક તપાસ થશે. જેના બાદમાં જ પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો અને બુધવારે ભારે પોલીસ સુરક્ષાની વચ્ચે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં ધૌલપુર જેલમાં બંધ તેના ભાઈઓ લાલસિંહ અને પાનસિંહને પણ ખાસ પરવાનગી આપીને હાજર રાખવામાં આવ્યા હતા.
હવે જો આપણે જગન ગુર્જરના ભૂતકાળમાં જો આપણે ડોક્યુ કરીએ ને તો કેટલાક મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે એવું જાણવા મળી રહ્યું છે કે ચંબલના આ સિંહનો અપરાધની દુનિયામાં પ્રવેશ વર્ષ 1994માં થયો હતો, જ્યારે તેના બનેવીની વિરોધીઓ દ્વારા નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી અને તે લોહીનો બદલો લેવા લોહીથી લેવા માટે જગન ગુર્જરે એક સાથે 3 લોકોની કરપીણ હત્યા કરીને કોતરોનો રસ્તો પકડી લીધો હતો અને આના પછી તે ક્યારે પાછો વળ્યો ન હતો. જગન ગુર્જર દેશભરમાં સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે વર્ષ 2008માં રાજસ્થાનમાં ગુર્જર અનામત આંદોલન ચરમસીમા પર હતું. એવી ખબરો હતી કે તેને તત્કાલીન મુખ્યમંત્રી વસુંધરા રાજેના ધૌલપુર સ્થિત ભવ્ય મહેલને ડાયનામાઇટથી ઉડાવી દેવાની ખુલ્લી ધમકી આપીને સુરક્ષા એજન્સીઓના હોશ ઉડાવી દીધા હતા. એટલું જ નહીં, પરંતુ વર્ષ 2019માં તેને બાડી કસ્બાના મુખ્ય બજારમાં ધોળા દિવસે બંદૂકની અણીએ આખું બજાર બંધ કરાવીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. અને જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગિરિરાજ મલિંગાએ તેની ફરિયાદ કરી તો જગને તે ધારાસભ્યને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે આ અંગે કેટલાક વરિષ્ઠ પત્રકારો કે જેમને જગન ગુર્જરના પર્સનલ ઇન્ટરવ્યુ લીધા છે તેઓ જણાવે છે કે જગન ગુર્જર પોતાના જીવનના છેલ્લા વર્ષોમાં આ ગુનાખોરીથી જે દુનિયા છે તેનાથી કંટાળી ગયો હતો અને તે આત્મસમર્પણ કરીને સામાન્ય નાગરિક બનીને રાજકારણમાં નસીબ અજમાવવા માંગતો હતો. પરંતુ તેની સામે નોંધાયેલા 128 કેસોના કાળા ઇતિહાસે તેની આ રાજકીય મહત્વાકાંક્ષા ઉપર પાણી ફેરવી નાખ્યું હતું અને તે ક્યારેય કાયદાના સકંજામાંથી મુક્ત થઈ શકે તેમ ન હતું. જગન ગુર્જર પર 2 નિર્દોષ મહિલાઓને નિર્વસ્ત્ર કરીને આખા ગામમાં ફેરવવાનો અત્યંત શરમજનક અને અમાનવીય આરોપ પણ લાગ્યો હતો, જે મામલો રાષ્ટ્રીય સ્તરની હેડલાઇન્સ બન્યો હતો. અને આમ જામીન પર બહાર આવ્યા પછી પણ વારંવાર ગુના આચરવાની તેની આદત અને ચંબલના ભૌગોલિક લોકેશનનો ફાયદો ઉઠાવીને 3 રાજ્યોની બોર્ડર પાર કરી જવાની તેની જે ચાલાકી છે તેના કારણે તે વર્ષો સુધી પોલીસ માટે માથાનો દુખાવો રહ્યો હતો અને અંતે જેલની 4 દિવાલોની વચ્ચે એક રહસ્યમય ગમછાએ ચંબલના આ કુખ્યાત પ્રકરણનો કાયમ માટે કરુણ અંત આણી દીધો છે. અને હવે જોવાનું એ રહેશે કે મેજિસ્ટ્રેટની આ તપાસમાં આખરે કયું મોટું સત્ય બહાર આવે છે. તો દર્શકો, હવે આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.